માંજલપુર પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ. નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝના આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરમાં દારૂબંધીના કડક અમલ માટે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર ઝોન નંબર 3 શ્રી અભિષેક ગુપ્તા તથા મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા સાહેબની માર્ગદર્શિકા મુજબ માંજલપુર પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી હાથ ધરવામાં આવી. માંજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એએસ બિહોલા તથા સ્ટાફને પ્રાપ્ત બાતમી આધારે એક ઇસમ પોતાના ઘરે વેચાણ હેતુસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવી રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીની ચકાસણી દરમિયાન આરોપી હેમંત જયંતિભાઈ પટેલ સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો. સ્થળ તપાસ દરમિયાન મળેલ મુદ્દામાલ: દારૂનો જથ્થો IMFL, કુલ 211 બોટલ, અલગ અલગ બ્રાન્ડની 750 મિલી કાચની બોટલો, રેડ નાઇટ મોલ્ટ વ્હિસ્કી, સિયાગ્રામ્સ બ્લેન્ડર સ્પ્રાઇડ, રોયલ ચેલેન્જ, DSP બ્લેક, સિગ્નેચર માસ્ટર બ્લેન્ડર્સ, બ્લેક ડોગ સ્કોચ. કુલ કિંમત ₹2,16,000. અન્ય મુદ્દામાલ: કીપેડ મોબાઈલ HMD ₹500, રોકડ રકમ ₹14,000, હોન્ડા એક્ટિવા GJ06 LM7358 ₹30,000. કુલ મુદ્દામાલ કિંમત ₹2,60,500. પકડાયેલ આરોપી હેમંત જયંતિભાઈ પટેલ, ઉંમર 45, રહે A01 શિવાંજલિ સોસાયટી, સાંઈ ચોકડી, માંજલપુર, વડોદરા. મૂળ રહેવાસી સાલપુરા તા પાવી જૈતપુર, જિલ્લો છોટાઉદેપુર. વોન્ટેડ આરોપીઓ: 1. રાહુલ રાજુભાઈ જોશી, રહે વાડી, વડોદરા. 2. રવિ પાંડુરંગ કેસારકર, રહે ભાવિન ઉપાધ્યાયના દવાખાનાની પાછળ, રાવપુરા, વડોદરા.